નમસ્કાર મિત્રો, જીસીઆરટી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાટણ દ્વારા પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધાર માટે વિવિધ પ્રકારે શૈક્ષણિક સર્વેક્ષણો હાથ ધરવામાં આવે છે, જે અંતર્ગત તાજેતરમાં ગુજરાત એચિવમેન્ટ સર્વે ભાગ 2 ધોરણ 4, 6 અને ધોરણ 7માં વિવિધ વિષયો ઉપર આ શૈક્ષણિક સર્વેક્ષણ હાથ ધરવામાં આવેલ, જેની અંદર વિદ્યાર્થીઓએ 100 ગુણમાંથી 40 કરતાં ઓછા ગુણ પ્રાપ્ત કર્યા હોય એવા વિષય વસ્તુઓના અઘરા મુદ્દાઓ જાહેર કરવામાં આવેલ કે જેને હાર્ડ પોઈન્ટ તરીકે આપણે ઓળખીએ. તો આ જે અઘરા મુદ્દાઓ વર્ગખંડની અંદર શિક્ષક મિત્રો દ્વારા કઈ રીતે સરળતાથી શીખવી શકાય તેના માટેની તાલીમ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા આયોજિત કરવામાં આવનાર છે. આ અંતર્ગત આ વિવિધ વિષયો જેવા કે ભાષા શિક્ષણ એટલે કે ગુજરાતી, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન, આ વિષયોમાં જે અઘરા મુદ્દાઓ GS2ની અંદર પ્રસ્થાપિત થયા છે એને સરળ રીતે વિવિધ પદ્ધતિઓ આધારિત વર્ગખંડમાં કઈ રીતે બાળકોને સમજાવી શકાય એ અંતર્ગત તાલીમનું આયોજન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાટણ દ્વારા કરવામાં આવ્યું છે. તો અપેક્ષા રાખીએ કે આ તાલીમની અંદર આપ સૌ મિત્રો ઉપસ્થિત રહી અને આ અઘરા મુદ્દાઓને સરળ બનાવવા માટેના વિવિધ પદ્ધતિઓ આપ શીખશો એવી હું આપ સૌ મિત્રોને અપેક્ષા રાખું છું. આભાર મિત્રો, થેન્ક યુ. નમસ્કાર મિત્રો, આપ સૌ સુવિદિત છો કે કેન્દ્ર અને રાજ્ય સ્તરેથી બાળકોનું શૈક્ષણિક સ્તર જાણવા માટે અવારનવાર વિવિધ પ્રકારના શૈક્ષણિક સર્વેક્ષણો હાથ ધરાતા હોય છે. જેમ કે વર્ષ 2017માં નેશનલ એચિવમેન્ટ સર્વે ભારત દેશમાં NCERT દ્વારા હાથ ધરવામાં આવેલો. તે જ પ્રકારે ભૂતકાળમાં ગુજરાત રાજ્યની અંદર GAP, ગેપ, GSLES આવા સર્વેક્ષણોની સિરીઝ આપણે ચલાવેલી. તાજેતરમાં જ બિલકુલ NSની પેટર્નથી જ ગુજરાતના શિક્ષણ વિભાગ અને GCERTના પ્રયત્નો થકી ગુજરાત એચિવમેન્ટ સર્વે આપણે ચલાવીએ છીએ. 2018-19થી એની શરૂઆત થઈ અને છેલ્લા 2 તબક્કા આપણે પરિપૂર્ણ કર્યા. ગત વર્ષે બીજો તબક્કો જે આપણે હાથ ધરેલો એના પરિણામો આપણે પ્રાપ્ત કર્યા. એ ઉપરથી આપણે જોઈ શક્યા છીએ કે દરેક જિલ્લાનું શૈક્ષણિક સ્તર શું છે, તે જ પ્રકારે દરેક તાલુકાનું સ્તર શું છે, દરેક ધોરણવાર, વિષયવાર આપણે પરિણામો પ્રાપ્ત કરી શક્યા છીએ. આ પરિણામો પ્રાપ્ત કર્યા પછી જે અધ્યયન નિષ્પત્તિ જેમાં બાળકોનું શૈક્ષણિક સ્તર ઓછું છે, એટલે કે જે અધ્યયન નિષ્પત્તિ બાળકો સરળતાથી હલ કરી શક્યા નથી અને તેનું પરિણામ 40% કરતાં ઓછું છે, તેને આપણે કઠિન અધ્યયન નિષ્પત્તિ તરીકે અલગ તારવેલ છે. અને આ અધ્યયન નિષ્પત્તિ આધારિત આપણે તાલીમ આપવાનું આયોજન કરેલું છે. આ તાલીમ અંતર્ગત તજજ્ઞો દ્વારા એ વાતની ચર્ચા થશે કે આ અધ્યયન નિષ્પત્તિને સરળતાથી વર્ગખંડમાં કઈ રીતે સમજાવી શકાય, શિક્ષક કઈ પદ્ધતિ અને પ્રયુક્તિનો ઉપયોગ કરી, કેવા પ્રકારના TLMsનો ઉપયોગ કરી તેમજ વિવિધ કયા પ્રકારના અનુભવો આપી અને બાળકોને સરળતાથી સમજાવી શકે, તેની વાત તજજ્ઞો દ્વારા આ તાલીમમાં મૂકવામાં આવનાર છે. આપ સર્વે મિત્રોને વિનંતી કે ખૂબ જ સારી રીતે આ તાલીમ પ્રાપ્ત કરીએ અને તાલીમ પ્રાપ્ત કર્યા પછી તેમાં ચર્ચાયેલા મુદ્દાઓ અને તેનો અર્ક આપણે વર્ગખંડ સુધી પહોંચાડીએ તેવી આશાઓ સાથે આપ સર્વે મિત્રોને આ તાલીમમાં આવકારું છું. મિત્રો, આપ ટેબલમાં જોઈ શકો છો કે ગુજરાત એચિવમેન્ટ સર્વે 2માં ધોરણ 7માં ગુજરાતી વિષયની જે શૈક્ષણિક સિદ્ધિ છે તેમાં સમગ્ર પાટણની શૈક્ષણિક સિદ્ધિ 54.53% જોવા મળે છે. અને જો વિવિધ તાલુકાઓની વાત કરીએ તો સરસ્વતી તાલુકાની સૌથી વધારે શૈક્ષણિક સિદ્ધિ 59.66% જોવા મળે છે, જ્યારે સૌથી નીચી શૈક્ષણિક સિદ્ધિ સાંતલપુર તાલુકાની 47.88 જોઈ શકીએ છીએ. મિત્રો, આમ ટેબલ દ્વારા આપણે જોઈ શક્યા કે આપણા વિષયમાં સમગ્ર પાટણ જિલ્લાનું શૈક્ષણિક સ્તર શું હતું. તેવી જ રીતે ગુજરાત એચિવમેન્ટ સર્વેમાં દરેક તાલુકાનું શૈક્ષણિક સ્તર શું હતું તેનો આપણે અભ્યાસ કર્યો. હવે તજજ્ઞ મિત્રોને વિનંતી કે આગળના વિષય વસ્તુના મુદ્દાઓની એ ચર્ચાઓ કરશે.
નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 7માં ગુજરાતી વિષયમાં અધ્યયન નિષ્પત્તિ 7.6 રેલવે ટાઈમ ટેબલ, બિલ, રિસિપ્ટ જેવી જીવન જરૂરિયાતની વિગતો વાંચી શકે છે. આ અધ્યયન નિષ્પત્તિને સરળ કઈ રીતે બનાવવી તેના વિશે આપણે ચર્ચા કરીએ. તો ધોરણ 7ની આ અધ્યયન નિષ્પત્તિમાં આપણે જ્યારે ગુજરાતી વિષયનું જ્યારે અધ્યાપન કાર્ય કરતા હોય ત્યારે માત્ર પાઠ્યક્રમ ન ચલાવતા આવી વિવિધ પ્રકારની જે અધ્યાપન નિષ્પત્તિ છે એને પણ સાંકળીને સરળ બનાવવા માટે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરવી પડે. હવે રેલવે ટાઈમ ટેબલ, તો રેલવે ટાઈમ ટેબલ માટે આપણે રેલવે સ્ટેશન, બસ સ્ટેશન કે આવા ટાઈમ ટેબલ માટે આપણે જવું પડે. પણ ઘણી જગ્યાએ આ અવેલેબલ ના હોય કે રેલવે સ્ટેશન ના હોય અથવા નાનું સ્ટેશન હોય તો ટાઈમ ટેબલ લખેલું ના હોય, બસ સ્ટેન્ડની અંદર ટાઈમ ટેબલ લખેલું ના હોય. તો આ માટે આપણે ચાર્ટ પેપર ઉપર આવું ટાઈમ ટેબલ બનાવીને બાળકને વંચાવીને એનો સ્વ અનુભવ પૂરો પાડવો જોઈએ. જ્યાં અવેલેબલ છે ત્યાં આપણે લઈ જઈએ છીએ, તેને વંચાવીએ છીએ. રેલવે સ્ટેશનની કે બસ સ્ટેશનની સૂચનાઓ પણ આપણે વંચાવી અને તેનો અનુભવ પૂરો પાડીએ છીએ. એટલે આ પ્રકારનું જે રેલવે સ્ટેશન, બસ સ્ટેશનના ટાઈમ ટેબલ છે, એવી રીતે શાળાનું સમયપત્રક, પરીક્ષાનો કાર્યક્રમ, આ બધાનો અનુભવ આપણે પૂરો પાડીએ છીએ. એને વંચાવવાથી એને ખ્યાલ આવે છે કે આ રીતે ટાઈમ ટેબલ હોય, આ રીતનું આયોજન હોય, આ પ્રકારના એના ખાના જે પાડેલા હોય, સમયના અને વિગતના, આ બધાથી એને આપણે પરિચિત કરીએ છીએ. એવી રીતે આપણે ઘરે આવતા જુદા જુદા પ્રકારના બિલો, લાઇટ બિલ છે, દૂધનું બિલ છે, પેપરનું બિલ છે, એ જુદા જુદા બિલો આપણે ત્યાં આવતા હોય છે. મોબાઈલ બિલ છે, તો કરિયાણાનું બિલ, કાપડનું બિલ, આ જુદા જુદા પ્રકારના જે બિલો આવે એ બિલોનું એને વાંચન કરાવીને આપણે પરિચય આપીશું કે બિલની અંદર આ રીતે બિલ બનાવાય, આ પ્રકારની વિગત લખેલી હોય, આ પ્રકારનો ભાવ લખેલો હોય અને જે બિલ હોય એ પ્રકારની અંદર વિગત હોય, એની રકમ લખેલી હોય, નીચે એની સહી હોય, કુલ રકમ લખેલી હોય, ઘણી વખત આંકડા અને શબ્દમાં બંને રીતે લખેલું હોય. આવી રીતે બાળકને આપણે વાંચન કરાવીશું અને એનો પરિચય આવીશું. ટીવી ઉપર ઘણા બધા સમાચાર આવતા હોય છે, તો આ સમાચારોનું બાળકોને શ્રવણ કરાવીશું અને શ્રવણ કરાવ્યા પછી એ સમાચારમાં શું શું આવ્યું એની ચર્ચા કરીશું. કેવા કેવા પ્રકારના સમાચારો હતા, સમાચારો કઈ રીતે રજૂ થયા, આ બધો તેમનો અનુભવ આપીશું. સમાચાર વાંચનાર કોણ હતા, કઈ ચેનલ પર કોણ સમાચાર વાંચે છે તેની પણ યાદી બનાવી શકાય અને તે પણ આપણે એને આ રીતે અનુભવ પૂરો પાડી શકાય કે આ અધ્યયન નિષ્પત્તિ સંદર્ભે આ પ્રવૃત્તિ આપણે કરાવી શકાય. એવી રીતે ઘરના જે બિલો છે એ બિલો ઉપરથી માસિક હિસાબ, આવક જાવકનો હિસાબ, રોજીરોજનું ખર્ચનો હિસાબ, આનો પણ આપણે બાળકને મહાવરો કરાવી અને આનો પણ અનુભવ આપી અને આ પ્રવૃત્તિ આપણે કરાવી શકાય કે ભાઈ જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે એના જે બિલો આવે એ રોજીરોજનું ખર્ચ લખીએ અને ખર્ચનો હિસાબ પણ બાળકને વંચાવી શકાય. આપણા હાજરી પત્રકમાંથી બાળકની જે હાજરી રોજ પૂરીએ છીએ એના આધારે રોજની હાજરી, ડેલી બુકની હાજરી, એના આંકડાઓ, માસિક હાજરી, આ બધું પણ આપણે બાળકોને સારી રીતે બતાવી શીખવી શકીએ અને એને અનુભવ પૂરો પાડી શકીએ. આવી રીતે શાળાના પ્રવાસ પર્યટનનું આયોજન કરીએ તો બાળકોને જવાબદારી આપીશું. બાળકો હિસાબ લખે, યાદી લખે, વહીવટ કરે, આપણે એના માર્ગદર્શક તરીકેની ભૂમિકા ભજવીશું કારણ કે આ બધો અનુભવ પૂરો પાડીએ છીએ આપણે. તો આવી રીતે બાળકને રોજે રોજની જે હિસાબો છે, વિગતો છે, એનાથી પરિચિત કરીએ છીએ કે આ રીતે જીવન જરૂરિયાત દરમિયાન આપણે જુદી જુદી વસ્તુઓ ખરીદીએ છીએ, એનું બિલ પણ જરૂરી છે, એનો હિસાબ પણ જરૂરી છે, એને ફાઇલે હિસાબ રાખવો એ પણ જરૂરી છે, ફાઇલે બિલ રાખવું એ પણ જરૂરી છે અને હિસાબ લખવો એ પણ જરૂરી છે. આ બધા પ્રકારનું આ કામ આપણે બાળકને અત્યારથી
શું ટેવ પડે એટલા માટે એને અનુભવ કરાવીશું. અને ક્યારેક આ બિલ પણ આપણને ઉપયોગી નીવડતા હોય છે, ખર્ચની રીતે ઉપયોગી નીવડતા હોય છે. એટલે ક્યાંક આ કાયમ માટે જરૂરિયાતવાળી વસ્તુ છે. એટલે આ રીતે બાળકને નવું જ્ઞાન મળે એ માટે આવી વિવિધ પ્રવૃત્તિઓ શાળા કક્ષાએ વર્ગખંડમાં કે વર્ગખંડની બહાર આપણે કરી શકીશું. હવે ઘેર કઈ કઈ વસ્તુની જરૂર પડે છે? તમે બજારમાં જાઓ ખરીદી માટે, ત્યારે તમે જે વસ્તુ ખરીદવા જાઓ છો એની યાદી બનાવવાની. એટલે યાદી બનાવવાથી કોઈ વસ્તુ ભૂલમાં રહી ન જાય. અને ઘણી વખત એવું થાય કે એ દુકાન જતી રહે પછી આપણે આગળ આવતા રહીએ તો વસ્તુ ખરીદી વગર રહી જાય, ફરીથી લેવા જવું પડે. તો એ ક્રમશઃ વસ્તુ લખી અને એની યાદી તૈયાર કરવાથી આપણે ક્રમશઃ વસ્તુ ખરીદી શકીએ છીએ. એટલે આ યાદી બનાવતા પણ શીખવવું પડશે. બસની મુસાફરી કરીએ હોય તો બસની ટિકિટોનો પણ આપણે રેલવેની ટિકિટોનો પણ એમને અનુભવ આપીશું. મેડિકલની અંદર દવાખાને કેસ કઢાવે તો એ કેસની ફાઇલ આવે, એનું બિલ આવે, ડૉક્ટરનું બિલ આવે, આ બધું એની ફાઇલમાં જે હોય તેનો પણ આપણે બાળકોને પરિચય કરાવશું. ઘરની કાપડની ખરીદી હોય, સ્ટેશનરીની ખરીદી હોય, રિપેરિંગ કામ હોય, એવી રીતે મેડિકલ બિલ હોય કે બીજી કોઈ જીવન જરૂરિયાતની વસ્તુ આપણે જે ખરીદી હોય તેનું પણ બાળકોને એના જુદા જુદા બિલોનો બાળકોને આપી અને બિલ વિશેનો પરિચય કરાવીશું કે આ પ્રકારના બિલો, જુદા જુદા પ્રકારના બિલો આવતા હોય છે. 6 માસિક કે વાર્ષિક પરીક્ષાનો કાર્યક્રમ આવે ત્યારે પણ આપણે કાર્યક્રમથી બાળકોને જાણકારી આપીશું કે કાર્યક્રમ આ રીતે હોય, સમય લખેલો હોય, તારીખ લખેલી હોય, વિષય લખેલો હોય. આવી રીતે પરીક્ષાના કાર્યક્રમથી પણ જાણકારી આપીશું. ધોરણ 10 અને 12નો પરીક્ષાનો કાર્યક્રમ હોય એની પણ આપણે બાળકોને જાણકારી આપી શકીશું. પાઠ્યપુસ્તકમાં આવતી અનુક્રમ મણિકા પણ વંચાવીશું. એ અનુક્રમ મણિકા દ્વારા બાળક એનો ક્રમ જાણશે, પેજ નંબર જાણશે, અનુક્રમ મણિકા કઈ રીતે લખાય તેનાથી એ માહિતગાર થશે. આવી રીતે જુદા જુદા ચોપાનિયા આવે, પેમ્પલેટ આવે, છાપાની અંદર પેમ્પલેટ આવે, તો આ બધી બાબતો બાળકોને આપણે વંચાવીશું. ઘણી વખત જાહેર રીતની વાત હોય તો જાહેર રીતની વાત પણ વંચાવીશું. એટલે આના દ્વારા બાળક પણ નવું જાણશે. એવી રીતે બહાર નીકળ્યા હોય બેન અને સાઇન બોર્ડની અંદર પણ આવું ઘણા બધા સિગ્નલ પણ હોય, ઘણું બધું સૂચનાઓ પણ લખેલી હોય. આનાથી પણ આપણે બાળકને પરિચય કરાવીશું. આવી રીતે સ્વચ્છતા, આરોગ્ય, પાણી બચાવો, પર્યાવરણ જાળવણી વગેરેના સુવાક્યો લખેલા હોય છે, ચિત્રો દોરેલા હોય છે, જાહેર રસ્તા ઉપર ઝીબ્રા ક્રોસિંગ હોય છે. આ બધાથી પરિચય આપણે બાળકોને કરાવીશું. જીવન જરૂરિયાત સામે જીવન જોવા માટે આ બધી બાબતો જરૂરી છે. અને બાળકો આવા કાર્ટૂન જુએ, કાર્ટૂન વાંચે, એનો મર્મ સમજે અને શું કહેવા માગે છે એનો પણ એને ખ્યાલ આવવો જોઈએ. આમ ઉપર મુજબની વિવિધ પ્રવૃત્તિઓ કરાવવા માટે આપણે શિક્ષક તરીકે યાદી તૈયાર કરવી પડશે કે હું આ અધ્યયન નિષ્પત્તિ મારે સરળ બનાવી છે, તો એનું પૂર્વ આયોજન કરવું પડશે. અને પૂર્વ આયોજન કર્યા પછી દર અઠવાડિયે આની એકાદ પ્રવૃત્તિ થાય, એમાં વિવિધતા આવે, બાળકોનો સાથી સ્ટાફનો સહયોગ રહે, એ પણ ખૂબ જરૂરી છે. એટલે આયોજન કરીને આપણે આવી રીતે બાળકોને આ અનુભવ પૂરા પાડી અને આ અધ્યયન નિષ્પત્તિને સરળ બનાવીશું. જેના કારણે બાળકોમાં ખૂબ જ્ઞાન વધશે, ખૂબ સમજ વધશે, વિવેકની બુદ્ધિ વધશે અને જેના થકી બાળક જાતે બજારમાં ખરીદી કરતો થાય, બિલનું મહત્ત્વ સમજે, ભાવનું મહત્ત્વ સમજે, રેલવે સ્ટેશનના ટાઈમનું મહત્ત્વ સમજે, બસના ટાઈમનું મહત્ત્વ સમજે અને પોતાની રીતે ટાઈમ ટેબલ, અનુક્રમ મણિકા બનાવતો થાય અને પોતે એક આયોજનપૂર્વક કામ કરતો થાય એવો આમાં હેતુ સમાયેલો છે. અને બિલો સાચવતો થાય, બિલો ફાઇલિંગ કરતો થાય અને આવક જાવકના ખર્ચનો હિસાબ પણ નું મહત્ત્વ સમજે અને આવું લખતો થાય. આ પ્રકારનો મહાવરો આપણે આપીને આ અધ્યયન નિષ્પત્તિને સરળ બનાવીશું. મારી વાત પૂરી કરું છું. જય હિન્દ, જય ભારત. નમસ્કાર મિત્રો,
આજે આપણે ધોરણ 7માં ગુજરાતી વિષયમાં અધ્યયન નિષ્પત્તિ 7.2 પરિચિત કે અપરિચિત પરિસ્થિતિમાં વાતચીત, વક્તવ્ય કે ચર્ચા સમજી શકે. આ બાળકના સંદર્ભે વાત છે. તો આ બાળક આ સમજી શકે એટલા માટે આ અધ્યયન નિષ્પત્તિ કઈ રીતે સરળ બનાવવી. તો આ અધ્યયન નિષ્પત્તિ સરળ બનાવવા માટે આપણે વર્ગખંડમાં કે વર્ગખંડ બહાર અધ્યાપન પ્રક્રિયા દરમિયાન આપણે કઈ કઈ પ્રવૃત્તિ કરાવી શકીએ તેના વિશે ચર્ચા કરીએ. તો આપણે આ અધ્યયન નિષ્પત્તિને સરળ બનાવવા માટે જુદા જુદા વિષયોની ચર્ચા બાળકો સાથે ગોઠવીશું. નવો નવો વિષય લાવીશું અને બાળકો સાથે વાતો જ કરવાની, ચર્ચા જ કરવાની, તે કેટલી સમજ ધરાવે છે અને એ સમજમાં આપણે ઉમેરો કરીએ છીએ. જુદી જુદી વાતોમાંથી બાળક ઘણું બધું શીખે, ઘણું બધું જાણે, એવો આપણો આમાં વિશેષ હેતુ સમાયેલો છે. એટલે બાળકો સાથે સહજતાથી, સરળતાથી બાળક બોલતો થાય, વાતો કરતો થાય, શરમ છોડી અને આપણી સામે ભળી જાય અને પોતાના દિલની વાત રજૂ કરે એવું પ્રકારનું વાતાવરણ આપણે શિક્ષક તરીકે નિર્માણ કરીશું. અને તેની પાસે પણ કંઈક જ્ઞાન છે, તેની પાસે પણ કંઈક અનુભવ છે, એ જુદા વાતાવરણમાંથી આવે છે. એ બધી વાતો મૂકીને બીજા બાળકોને પણ આનો વિશેષ લાભ અપાવીશું. એવી રીતે જુદા જુદા સ્થળોની મુલાકાત ગોઠવીને તેની સમૂહ ચર્ચા કરીશું. દાખલા તરીકે આપણે નદીની મુલાકાત લીધી, તો નદીનું એક પર્યટન કર્યું, એનું આયોજન કર્યું, પછી પર્યટનના આયોજન મુજબ આપણે પર્યટન પૂરું કર્યું. પણ પછી જેમ આપણે અહેવાલ લેખન કરીએ છીએ એવી રીતે સમૂહ ચર્ચા કરીશું કે ભાઈ પર્યટનમાં આપણને કેવું લાગ્યું, તમારો અભિપ્રાય આપો, કેવી મજા આવી, કોઈ તકલીફ પડી હતી કે નહીં, અથવા આમાં આ બાબત ઉપર તમે શું કહેવા માગો છો. એટલે એમના વિચારો જાણીશું આપણે. એટલે બાળકોના આ વિચારો જાણવા એ ખૂબ મહત્ત્વની બાબત છે. બાળકોને આપણે એમની સમજ વધારીશું. એમની અપરિચિત પરિસ્થિતિની અંદર એ વાતચીત કે વક્તવ્ય દ્વારા ઘણું બધું આપણે બાળકમાં ઉમેરતા જઈએ છીએ. આવી રીતે રેલવે સ્ટેશનની મુલાકાત લેવાય, દૈનિક પેપર વંચાવીને એમાં શું આવ્યું એની ચર્ચા કરી શકાય, જુદા જુદા સામાયિકોનું પણ વાંચન કરાવી શકાય. એમ જુદી જુદી મુલાકાત, ખેતરની મુલાકાત, વાડીની મુલાકાત, પ્રાણી સંગ્રહાલયની મુલાકાત, એવું જે આપણા પર્યાવરણમાં અનુકૂળ છે, અવેલેબલ છે, એ જે આપણે કરી શકીએ છીએ એ મુજબ આપણે આવું આયોજન કરી શકીએ. તળાવની પણ મુલાકાત કરી શકાય, કોઈ સારા મંદિરની પણ મુલાકાત કરી શકાય. એટલે સ્થાનિક પર્યાવરણને ધ્યાનમાં રાખીને આ પ્રકારનું આયોજન કરીને પછી બાળકને એનો અનુભવ પૂરો પાડીને એ અપરિચિત પરિસ્થિતિમાં બાળક વધુ જ્ઞાન મેળવે, વધુ સમજ મેળવે એ પ્રકારનું આપણે બાળકને આપીશું. ટીવીમાં આવતા કાર્યક્રમો એનું નિદર્શન કરાવીશું, સંવાદો સંભળાવીશું, એની સમૂહ ચર્ચા ગોઠવીશું. તેની રજૂઆત પણ બાળકો સાંભળે અને સાંભળ્યા પછી આપણે તેના વિશે ચર્ચા કરીશું કે ભાઈ તમને ટીવીમાં કેવું લાગ્યું, કેવો અનુભવ રહ્યો, તમને શું શું ગમ્યું, શું શું ન ગમ્યું, એનો પહેરવેશ કેવો હતો, એનો ઉચ્ચાર કેવો હતો, બોલી કેવો હતો, એના હાવભાવ કેવા હતા, એનો મર્મ કેવો હતો અને આ વસ્તુ આપણને શું શીખવે છે. આ બધી બાબતોની નિખાલસપણે ખુલ્લા મને આપણે ચર્ચા કરીને બાળકની સમજ વધારીશું. પાઠ્યપુસ્તકના અધ્યાપન પ્રક્રિયા દરમિયાન પણ આપણે આવતા પાઠોના સંવાદો બોલાવીશું, પાઠનું નાટ્યકરણ કરાવીશું, પાઠ વાર્તા સ્વરૂપે કહીશું. તો વગેરે આ જે કાંઈ છે એ બાળકો સમક્ષ આ રીતે મૂકીશું. અને આવી રીતે બાળકો એ દ્વારા નવી સમજ પેદા થાય, નવી સમજ સમજે અને આવી રીતે બાળકોમાં નવું જ્ઞાન ઉમેરીશું. બાળક જ્ઞાનનું સર્જન કરે છે તો એનું આ થકી બાળક જ્ઞાનનું સર્જન કરે, એની સમજ શક્તિ વધે, સાથે વિવેક વધે, નમ્રતા, જે ધૈર્ય, પ્રમાણિકતા જેવા ગુણોનો વિકાસ થાય. આ બધા પ્રકારને ધ્યાનમાં રાખીને આ પ્રકારનું બાળકને સહભાગીદાર બનાવીને આપણે બાળકને ઘણું બધું આપીશું. આપણે ત્યાં વિવિધ પ્રકારના ઉત્સવો આવે છે, વિશેષ દિનની ઉજવણી, રાષ્ટ્રીય કાર્યક્રમ, ધાર્મિક તહેવારો વગેરેની ઉજવણીમાં બાળકોને સામેલ કરીને એ ઉજવણી આપણે કરીશું. આ ઉજવણી થકી બાળકો એ તહેવારનું મહત્ત્વ સમજે,
આ તહેવારમાં કોનું યોગદાન છે એ તે સમજે અને આની કેમ ઉજવણી કરવી પડી એના વિશે પણ એની સમજ પેદા, ઉજવણીનું મહત્ત્વ સમજે. એટલે આવા જુદા જુદા પ્રકારના કાર્યક્રમોમાં દરેક બાળકને આપણે સહભાગીદાર બનાવીશું અને સહભાગીદાર બનાવ્યા પછી બાળક વ્યક્ત થાય અને વ્યક્ત થકી બાળક સમજ પેદા થાય અને બાળક જે સાંભળે છે તેના દ્વારા પણ એની સમજ વધે. આ પ્રકારનું આપણું આયોજન કરીશું. એટલે સમયની અનુકૂળતા મુજબ પ્રાર્થના સભામાં કે એના એકાદ તાસમાં એવી સમયની અનુકૂળતા મુજબ દરેક બાળકને ન્યાય મળે તે પ્રમાણે આપણે જુદા જુદા વિશેષ દિનની ઉજવણી કરીશું. કોઈ કૃષ્ણ ભગવાનનું મૂલ્ય કે શું એમાં શું શીખવા જેવું છે, તો દરેકના પડેલા સારા સંસ્કારો, સારા વિચારો, સારી ટેવો અને દેશ માટે એમને શું કર્યું તેના વિશે બાળકો માહિતગાર થાય તે માટે આવી વિવિધ પ્રકારની આપણે ઉજવણીઓ કરીશું. જેમ કે રવિશંકર મહારાજ કે ઠક્કર બાપાનું જીવનનું ઉજવણી આપણે કરીએ તો તેના થકી બાળકમાં સેવાનો ભાવ જાગે કે એમને ખૂબ સેવા કરી સમાજ અને દેશની. તો એવી રીતે બાળકો સેવાની મૂલ્ય એનામાં વિકસે એ માટે જરૂરી છે. એ પર્યાવરણ દિવસની ઉજવણી આપણે કરીએ તો પર્યાવરણ દિવસની ઉજવણીમાં બાળકને પર્યાવરણ પ્રત્યે ભાવના જાગે, લગાવ જાગે અને પર્યાવરણને કઈ રીતે જાળવણી કરવી તેવી તેનામાં સમજ પેદા થાય અને એ પર્યાવરણને બચાવતો થાય, પર્યાવરણનું મહત્ત્વ સમજતો થાય. તો આ માટે આવા વિશેષ દિનની ઉજવણી થકી પણ આપણે બાળકની સમજમાં વધારો કરીશું. આવી રીતે જુદી જુદી વક્તૃત્વ સ્પર્ધા, બેટી બચાવો, પાણી બચાવો, જળ એ જીવન, બરાબર, કન્યા શિક્ષણ, આ બધા વિષયો ઉપર આપણે વક્તૃત્વ સ્પર્ધા ગોઠવીએ તો તેના થકી બાળક પોતે રજૂ કરે, શ્રોતાઓ સાંભળે, એ બંનેની સમજમાં વધારો થશે, સમજ સ્પષ્ટ થશે, તેનું મહત્ત્વ સમજતા થશે, એમના વલણમાં પણ ફેરફાર થશે. એટલે આ પ્રકારનું જ્ઞાન પણ વક્તૃત્વ સ્પર્ધા દ્વારા આપણે આપી શકીશું. આવી રીતે શૈક્ષણિક અને સામાજિક વિષયની ફિલ્મો પણ બતાવી શકાય. આવી ફિલ્મો બાળકો સમક્ષ રજૂ કરીને બાળકો ફિલ્મ જોયા પછી આપણે તેની ચર્ચા કરીએ અથવા અહેવાલ લેખન લખવા આપીએ કે તેના વિશે લખી લાવો, તમે શું સમજ્યા છે, તો એની સમજના દર્શન આપણને થાય કે અને કઈ રીતે એને આ વાર્તાને કે ફિલ્મને મૂલવી છે, એને કેવા પ્રકારની સમજ આવી છે, આ પ્રકારની આ બધી બાબતો તેનામાં ઉમેરાશે. એ અંધશ્રદ્ધાની વાત હોય કે પ્રમાણિકતાની વાત હોય કે આળસ ત્યજવાની વાત હોય, આ સમજ આપી શકીએ. એવી રીતે એક પાત્રે અભિનય પણ કરાવી શકાય, રોલ પ્લેનું આયોજન પણ કરાવી શકાય, બાળ અભિનય ગીત પણ કરાવી શકાય, નાટક, ભવાઈ વગેરેનું પણ આયોજન કરાવી શકાય. આમ વિવિધ પ્રકારના આયોજન થકી બાળકને ગાન દ્વારા, નાટક દ્વારા, ભવાઈ દ્વારા સાચી બાબતનું દર્શન કરાવી શકાય. હાસ્ય દ્વારા પણ કરાવી શકાય, રમૂજી ટૂચકા કે જોક્સ દ્વારા પણ બાળકને સાચું જ્ઞાન આપી શકાય. હાસ્ય વાર્તા દ્વારા પણ આપી શકાય. એવી વાર્તા તમે કહો બાળકને હસવું આવે અને હસતાં હસતાં એ સ્વીકારે. એટલે આવી રીતે સંગીતના માધ્યમથી પણ, ગીતોના માધ્યમથી પણ, જોડકના ઉખાણાના માધ્યમથી પણ, કોયડાના માધ્યમથી પણ બાળકની અંદર નવી સમજ, નવી બાબત આપણે આપી શકીએ. એટલે એની સાચી સમજ પેદા કરવા માટે અપરિચિત વસ્તુમાં એ નવું જ્ઞાન મેળવે, એનામાં જ્ઞાન અને સમજનો વધારો થાય, એ પોતે જ્ઞાનનું સર્જન કરતો થાય, પોતાના વિચારો પ્રત્યે સ્પષ્ટ થતો થાય. એટલા માટે આ વિવિધ પ્રકારનું આયોજન આપણે કરી શકીએ. અંતાક્ષરી જેવી રમતોનું પણ આયોજન કરી શકાય અને તેના થકી બાળક પણ નવું જ્ઞાન મેળવે છે, નવી સમજ મેળવે છે. ગીતોના શબ્દો એના હૃદયમાં ચોંટી જાય છે અને એ શબ્દો થકી પણ બાળકની સમજમાં પરિવર્તન આવે છે, વિચારોમાં પરિવર્તન આવે છે. એટલે એનામાં સાહસિકતા આવે,
એનામાં ધીરજનો ગુણ આવે, એનામાં નમ્રતાનો ગુણ આવે, સહયોગનું મૂલ્ય સમજે. આ બધી બાબતોની સમજ પેદા કરવા માટે આપણે આ પ્રકારનો અનુભવ પૂરો પાડીશું. બાળકને ગામમાં કારીગર જોડે લઈ જઈશું, હોસ્પિટલની મુલાકાત લેવડાવીશું, સહકારી મંડળી, દૂધ મંડળી, ગામમાં આવેલા કારખાના, ફેક્ટરી, ખેડૂત વગેરેની મુલાકાત લેવડાવીને બાળકને એની સાથે ચર્ચા કરાવીશું. દરેકનું કામનું મૂલ્ય સમજાવીશું. દરેકની ફરજ શું છે, હક અને ફરજ વિશે પણ બાળકને પરિચય આપીશું. અને દરેકના ધંધા રોજગાર વિશે પણ જ્ઞાન મેળવે, એમની મુશ્કેલીઓ વિશે, એમની સારી બાબતો વિશે, આ બધી બાબતો, તેનામાં પડેલા સારા ગુણો, સારા મૂલ્યોને પણ તેનામાં દર્શન થાય. એટલા માટે આવી પ્રવૃત્તિનું આપણે આયોજન કરી અને બાળક એકબીજાના પ્રશ્નો પૂછીને, પ્રશ્નો થકી તેના જ્ઞાનમાં વધારો કરીશું. તેને કંઈક નવું મળે તે પ્રકારનું આપણા થકી આયોજન કરીશું. અને આપણી ભૂમિકા એક સારા માર્ગદર્શક તરીકેની, પ્રોત્સાહન આપનાર તરીકેની રહેશે. બાળકો જાતે પ્રશ્નો પૂછતા થાય, જાતે જવાબ મેળવતા થાય, જાતે પોતે વિચારી અને એ પ્રશ્નોને સમજતા થાય. અને આવા વિચાર પ્રેરક પ્રશ્નો દ્વારા પણ બાળકમાં નવું જ્ઞાન મળે એ માટે આપણે વિશેષ પ્રયત્નો કરીશું. આવી રીતે પ્રવાસ પર્યટનનું આયોજન પણ કરીને બાળકને જુદા જુદા અનુભવો પૂરા પાડી શકાય, જુદી જુદી બાબતો બતાવી શકાય, એની સંકલ્પના સ્પષ્ટ કરી શકાય. રોપવે હોય તો રોપવે કેવા પ્રકારની હોય એને રૂબરૂ લઈ જાઓ અને એને બતાવો તો એ સાચી સારી બાબત તેને સ્પષ્ટ થાય. એટલે એનામાં આવા આયોજન થકી બાળક કંઈક સારું સમજે, સારું વિચારે, સારું જ્ઞાન મેળવે તે માટે આ પ્રકારનું આયોજન કરીશું. સારા સારા વક્તાઓ બોલાવીએ, તેમનો લાભ અપાવીએ, તેમની વાતો મુકાવીએ, તેમના જીવનમાં પડેલી કઠણાઈઓ તેમની સમક્ષ મુકાવીએ, એ કઈ રીતે સફળ થયા તેની વાત મુકાવીએ. આ બધી બાબતો થકી બાળકમાં, વિદ્યાર્થીમાં નવી સમજ પેદા થાય, નવું જ્ઞાન પેદા થાય અને સફળતા માટેના પરિશ્રમનું મહત્ત્વ સમજતો થાય, એના માટે કેવા પ્રયત્નો કરવા પડે તે સમજતો થાય. આ પ્રકારનું આયોજન આપણે કરી શકીએ. આવી રીતે અત્યારે એન્ડ્રોઈડ મોબાઈલ જે નવા આવ્યા છે એની અંદર વિવિધ પ્રકારનું સાહિત્ય, વિવિધ પ્રકારનું જ્ઞાન અઢળક યુટ્યુબમાં, ગૂગલમાં આ બધું અવેલેબલ છે. આપણે આપણી કક્ષા પ્રમાણે, આપણે આપણા સમય મુજબ બાળકોને એનો ઉપયોગ કરાવીએ અને એનો લાભ અપાવીએ અને તેના થકી બાળક કંઈક નવું શીખે, નવું જ્ઞાન મેળવે, એનામાં નવું ઉમેરાય, એની સમજ સ્પષ્ટ થાય, ઉંમર પ્રમાણેની સમજ એનામાં આવે અને પોતાનું મહત્ત્વ સમજે, વિવેક અવિવેકનું મહત્ત્વ સમજે. આ બધી બાબતો તેનામાં ગુણો વિકસે. આ માટે આપણે વિવિધ પ્રવૃત્તિઓ થકી સમજની સાથે તેને મૂલ્ય શિક્ષણ પણ આપીશું અને એક સારા વિદ્યાર્થી, ભારતનો એક સારો નાગરિક તૈયાર થાય તેમ આ બધા પ્રકારની આપણે એનું જ્ઞાન આપણે આપીશું. અને આ બધી પ્રવૃત્તિઓ આપણે વર્ગખંડમાં અગાઉથી આયોજન કરીને આપણે બાળક સમક્ષ મૂકીશું. આપણે અધ્યયન નિષ્પત્તિને ધ્યાનમાં રાખીને આવી પ્રવૃત્તિઓ કરાવીશું. બાળકોના સહકારથી કરાવીશું, સાથી મિત્રોના સહકારથી કરાવીશું અને અધ્યયન નિષ્પત્તિને સફળ બનાવીશું. મારી વાત પૂરી કરું છું. જય ભારત, જય હિન્દ. નમસ્તે શિક્ષક મિત્રો. ધોરણ 7ની અંદર આપણે આજે જે લર્નિંગ આઉટકમ જોવાના છીએ તેમાં કેટલીક બાબતોને કેવી રીતે આત્મસાત કરીશું, વર્ગખંડની અંદર કઈ કઈ પ્રવૃત્તિઓથી આ લર્નિંગ આઉટકમને આપણે સિદ્ધ કરી શકીએ, તો અત્રે અહીં તેને જોવાનો પ્રયત્ન કરીશું. અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે પહેલો લર્નિંગ આઉટકમ આપણો 7.8 છે જે આજે જોવાના છીએ. તેમાં આશરે
4000 જેટલા શબ્દો અને શબ્દકોશ, જોડણી તથા વ્યવહારિક વ્યાકરણ જાણી શકશે. હવે આ અધ્યયન નિષ્પત્તિને સિદ્ધ કરવા માટે શિક્ષક તરીકે વર્ગખંડમાં આપણે આ પ્રમાણેની પ્રવૃત્તિ કરાવી શકીએ. તો એક તો વિદ્યાર્થીની કક્ષા મુજબ જુદી જુદી ચિત્ર વાર્તાનું વાંચન કરાવવું જોઈએ. શાળામાં આવતા બાળ સાહિત્ય અને બાળ મેગેઝિન જેવા કે બાલ સૃષ્ટિ, બાલરંજન અને વિવિધ વર્તમાન પત્રોની બાલ પૂર્તિ જે દર શનિવારે આવે છે એનું વાંચન કરાવવું જોઈએ, જેનાથી બાળકને ઘણા બધા પરિચિત તથા અપરિચિત શબ્દોનું વાતું અવિરત મળ્યા કરે. ચિત્ર ઉપરથી વાક્ય લખાવવા, તો ચિત્ર ઉપરથી શબ્દ અને વાક્ય બંને લખાવીશું. સાથે સાથે વાક્ય લખ્યા પછી શું લખ્યું છે એ વંચાવીશું. રસ્તામાં ટ્રાફિકના કેટલાક સિગ્નલ બોર્ડ આવે છે, સાથે સાથે એના સાઇન બોર્ડ આપણા પાઠ્યપુસ્તકની અંદર પણ આપવામાં આવેલા છે છેલ્લે, તો એનો પણ આપણે અધ્યયન કરાવીશું. અને એ સાઇન બોર્ડ શું કહેવા માગે છે એ વિદ્યાર્થી પાસે આપણે વર્ણન કરાવવાનું કામ કરીશું. એના પછી ચિત્ર ઉપરથી શબ્દ કે વાક્ય લખાવવા. દાખલા તરીકે કોઈ પણ પ્રાણીનું ચિત્ર, બગીચાનું ચિત્ર, આવું કોઈ પણ ચિત્ર એક વખત એને જોવા માટે કહીશું. કેટલીક મિનિટો એને જોવા માટે આપીશું. અવલોકન કર્યા બાદ વિદ્યાર્થી એના વિશે બોલે અને એને જે કંઈ દેખાય છે એના વિશે વાક્ય સ્વરૂપે લખે એવો પ્રયત્ન કરીશું. ત્યારબાદ જુદા જુદા મૂળાક્ષર ઉપરથી શાળાની 5 વસ્તુઓના નામ લખવા આપીશું. દાખલા તરીકે કુટુંબ, સગા સંબંધી, મિત્રો વગેરેના નામ લખાવી શકાય. પછી જુદા જુદા બાળ કાવ્યો, અભિનય ગીતો, લોકગીતોનું દાન કરાવીશું. કોઈ પણ શબ્દ ઉપરથી 1-2 વાક્ય બનાવવા, તેમાં પરિચિત શબ્દોનો ઉપયોગ કરવો. શબ્દકોશ વાંચતા શીખવવું અને તેનો ઉપયોગ પણ શીખવવો. તો શબ્દકોશનો ઉપયોગ આપણે જેટલો વધારે બાળકને શીખવીશું એટલું આપણું બાળક વધારે શબ્દ ભંડોળથી વાકેફ થશે અને એને એટલું શબ્દ ભંડોળનો એનામાં સ્ટોક થશે. ત્યારબાદ આગળની પ્રવૃત્તિમાં રૂઢિપ્રયોગોનું વાંચન અને લેખન કરાવવું, કહેવતો શોધાવવી. કોઈ પણ એકમની અંદર કોઈ પણ કહેવતના 1-2 નમૂના આપ્યા પછી એ પ્રકારની બીજી કઈ વાક્યોની લીટીઓ છે કે જેને આપણે રૂઢિપ્રયોગની કહેવત કહીશું, એ શોધાવવી અને લખાવવી. સાથે સાથે બાળકોને પાઠનું આદર્શ વાંચન કરાવવું. એની અંદર એની સાથે સાથે શ્રુતલેખન પણ લઈ શકાય, સ્વતંત્ર લેખનની પ્રવૃત્તિઓ પણ કરાવી શકાય. તો અત્યારે જેટલું જે ધોરણનું, જે વિષયનો અથવા તો જે ક્લાસરૂમનું શ્રુતલેખન જેટલું મજબૂત એટલો ભાષાનો પાયો એનો મજબૂત. એટલે શ્રુતલેખન તો હંમેશા દરરોજ કરાવવું જોઈએ. શબ્દ સમૂહ માટે એક શબ્દ, સમાનાર્થી શબ્દ, વિરુદ્ધાર્થી શબ્દ, કોષ્ટકમાંથી જુદા જુદા શબ્દો શોધવા, ઉદાહરણ પ્રમાણે શબ્દો લખવા, બોલવા અને શબ્દ રમત રમાડવી બાળકને. દાખલા તરીકે કોઈ કોષ્ટક આપેલું છે એમાંથી કોઈ શબ્દ શોધવો. તો આવી રીતે અલગ અલગ પ્રકારની એક્ટિવિટી બાળકનું શબ્દ ભંડોળ વધે એના માટે કરાવવું જોઈએ. સાથે સાથે આડા પ્રાસવાળા શબ્દો પણ આપણે શોધાવવા જોઈએ. એના પ્રાસ એક પ્રકારના આવતા હોય, દાખલા કે રમત, ગમત, આ પ્રકારના જે પ્રાસ આવતા હોય એવા આડા પ્રાસવાળા શબ્દોને પણ આપણે લખાવવા જોઈએ. જુદા જુદા ઘેરથી પત્રો મંગાવીને એનું વાંચન કરાવવું તથા પત્ર લેખનની પ્રવૃત્તિ પણ કરાવી શકાય. ભાષાના વિવિધ કોયડાનો ઉકેલ, દાખલા તરીકે સગા સંબંધી, તમે કોની માના બાપના દીકરા, તો આ પ્રકારના કોયડા બાળકો સામે મૂકીને એનો ઉકેલ કરાવવો, એનાથી પણ એનું શબ્દ ભંડોળ વધે. અવનવા વાક્યો સંભળાવવા. પછી શબ્દ કે વાક્યને આગળથી અને પાછળથી જે બોલી એક જ જાતના હોય ને એક જ સરખા હોય એવા શબ્દોને આપણે, એવા મૂળાક્ષરોના શબ્દો આપણે, દાખલા લીમડી, તરત, લીમડી ગામે ગાડી મળી અને તરત, નવીન, તો આગળથી વાંચો કે પાછળથી વાંચો સરખું જ વંચાય છે. આ પ્રકારના શબ્દો કે વાક્યો એની સામે મૂકવા જોઈએ. શબ્દ શોધની પ્રવૃત્તિ કરાવવી જોઈએ. એટલે કે કોષ્ટકમાંથી શબ્દો શોધાવવા, પાઠમાંથી શબ્દો શોધાવવા, આ રીતે શબ્દ શોધવાની પ્રવૃત્તિ કરાવવી જોઈએ. રમતો દ્વારા પાઠનું વાંચન કરાવવું, તો આ રીતે
બાળકને પાઠનું વાંચન અલગ અલગ રીતે કેમ કરી શકાય એના કેટલાક નમૂના આપણે આપવા જોઈએ. શબ્દ કોઠા પુરાવા, આપેલ શબ્દનો છેલ્લા અક્ષરનો ઉપયોગ કરી અને નવો શબ્દ બનાવો. સાથે સાથે સ્થાનિક સંદર્ભ સાહિત્યનું પણ વાંચન કરાવવું જોઈએ. પાઠના સંવાદ તથા નાટ્યકરણ કરાવવો. એ જેટલા વધારે નાટ્યકરણના અનુભવ બાળક પ્રાપ્ત કરે એટલા શબ્દો એને વધારે પ્રાપ્ત થાય. અને આપણે એકમ શીખવવા માટે અલગ અલગ પદ્ધતિઓ છે, એમાં સંવાદ અને નાટ્યકરણ પણ સામેલ છે. પાઠ્યપુસ્તકના સ્વાધ્યાય સાથે વિવિધ પ્રકારની પ્રવૃત્તિ કરાવી શકાય અને શ્રવણની વધુમાં વધુ પ્રવૃત્તિ કરાવવાથી બાળકનું શબ્દ ભંડોળ વધે. પછી વાર્તા કથાનું પ્રસંગો સંભળાવવા, સાંભળેલા શબ્દોમાંથી અપરિચિત શબ્દોનો પરિચય થાય તેવા શબ્દોનો અર્થ શબ્દકોશમાંથી શોધાવવો. દુકાનના બોર્ડનું વાંચન, જ્યારે એ શાળામાં આવતો હોય અથવા પોતાના ગામમાં જ્યારે વિહાર કરતો હોય ત્યારે બાળક વિવિધ પ્રકારના દુકાનના બોર્ડ જુએ છે, તો એને શું વાંચ્યું એનું આપણે શાળામાં કે એના ઘેર લેસનની અંદર લખે એવો પ્રયત્ન કરીએ. સાચી અને ખોટી જોડણીની સરખામણી કરવી. એટલે એક શબ્દ સાચો લખેલો બાજુમાં એક જોડણીથી ખોટો લખેલો હોય તો એવા કેટલાક શબ્દો હોય એની એને પરિચય આપો અને એના અર્થ ક્યાં બદલાય છે. દાખલા તરીકે દિન, અશ્વય હોય તો દિવસ કહીશું, દીર્ઘઈ હોય તો દિન, તો ગરીબ કહીશું. એવી રીતે એના શબ્દોના અર્થ ક્યાં બદલાય છે એની પણ આપણે વાત કરીશું. અનુભવજન્ય શબ્દો વધુમાં વધુ એની પાસેથી અપેક્ષા રાખવી. એક શબ્દ આપી એકથી વધુ અર્થવાળા શબ્દો એને શોધાવવા, શબ્દોના આધારે વાક્ય બનાવવા અને સાથે સાથે લોન વર્ડ કે અન્ય ભાષાના શબ્દો જે ગુજરાતીની અંદર છે એવા શબ્દોને એને વિશેષ પરિચય કરાવવો. અંગ્રેજી, સંસ્કૃત, પ્રાકૃત એવા તદ્ભવ તત્સમ શબ્દો જે કાંઈ છે એનો પણ વિશેષ એને પરિચય કરાવવો. સાથે સાથે શબ્દ અંતાક્ષરી એટલે કે એક શબ્દ બોલ્યા પછી એનો પાછળ જે મૂળાક્ષર આવતો એના આધારે એક નવો શબ્દ બોલે અને આવી રીતે એ શબ્દ અંતાક્ષરી પ્રમાણે કેટલા શબ્દો લખી શકે એવી રમત પણ રમાડી શકાય. શબ્દ મધ્યાક્ષરી એટલે કે વચ્ચેનો જે મૂળાક્ષર આવતો હોય, 3 અક્ષરનો કે 5 અક્ષરનો શબ્દ હોય તો દાખલા તરીકે કરમસદ વચ્ચે મ આવે છે તો આ રીતે મ ઉપરથી પાછો નવો શબ્દ બને એને મધ્યાક્ષરી કહીશું. અને બીજી રમત એ રીતે પણ રમાડી શકાય કે મધ્યમાં જ મ આવે એવા કયા કયા શબ્દો, દાખલા કમર, તો આ રીતે આગળ આ રમત ચાલે. સાથે સાથે પ્રથમાક્ષરી એટલે પહેલો અક્ષર જે છે એના આધારે પહેલો અક્ષર જે હોય એવો બીજો શબ્દ બોલવો. તો આ રીતે અલગ અલગ પ્રકારના શબ્દોને બાળકો પ્રથમાક્ષરી, મધ્યમાક્ષરી અને અંત્યાક્ષરી પ્રમાણે જૂથ પાડીને રમે એ પણ આ અધ્યયન નિષ્પત્તિને સિદ્ધ કરવા માટે ખૂબ જ ઉપકારક નીવડશે. અહીં કેટલીક આ અધ્યયન નિષ્પત્તિને, આ લર્નિંગ આઉટકમને ન્યાય આપવા માટેની કઈ કઈ વર્તનમાં પ્રવૃત્તિ કરી શકાય એક નમૂનો આપવાનો પ્રયત્ન કર્યો છે. બાકી તો આપણી શિક્ષક આવૃત્તિની અંદર પુષ્કળ ગુંજાઈશ રહેલી છે જેનું અધ્યયન કરી અને આગળ આપણે આ અધ્યયન નિષ્પત્તિને સિદ્ધ કરવા માટે પ્રયત્ન કરીશું. નમસ્કાર. નમસ્તે શિક્ષક મિત્રો. અત્રે ધોરણ 7ના એક વિશેષ લર્નિંગ આઉટકમની આજે આપણે વાત કરીશું. આપણે વિદ્યાર્થીઓને જે કંઈ શીખવીએ છીએ તે કોઈને કોઈ હેતુ સાથે શીખવીએ છીએ. મારે કોઈ પણ એકમ શીખવવાનો હોય તો એનો હેતુ શું હોઈ શકે? તો એના માટે આપણે આપણા પાઠ્યપુસ્તકોના આપેલા એકમોને સિદ્ધ કરવા માટે તેની લર્નિંગ આઉટકમ જે કંઈ શિક્ષક આવૃત્તિમાં આપેલી છે એનું આપણે ચોક્કસ અધ્યયન કરીશું. અને ત્યારબાદ એ એકમને કેવી રીતે શીખવવો, કઈ પદ્ધતિથી શીખવવો, કઈ પ્રયુક્તિથી શીખવવો અને એની અંદર કઈ કઈ પ્રવિધિ હશે, આ બધી જ વસ્તુનો વિચાર કર્યા પછી આપણે શીખવતા હોઈએ છીએ. તો આપણે અહીંયા એક લર્નિંગ આઉટકમની વાત કરવી છે જે ધોરણ 7ની લર્નિંગ આઉટકમ છે. 7.11 પાઠ્યપુસ્તક અને અન્ય સામગ્રી વિશે કાર્યકારણ સંબંધિત પ્રશ્નો પૂછશે અને પ્રશ્નોના જવાબ આપી શકશે. હવે વિદ્યાર્થી માટે આ એક હેતુ રાખેલો છે. એના માટે આપણે કઈ કઈ પ્રવૃત્તિ કરાવી શકીએ એની વાત અહીં કરવામાં આવેલી છે. તો વર્ગખંડની અંદર આ હેતુને સિદ્ધ કરવા માટે પાઠનું હાર્દ સમજાવવું. દાખલા તરીકે આપણો રવિશંકર મહારાજ બહુ સુંદર પાઠ છે. તો એ એકમ શીખ્યા પછી વિદ્યાર્થીઓ પોતાના વિસ્તારના સમાજ સેવકોને શોધે અને આવી કોઈ પણ પ્રકારની સેવા કરતા હોય એ સમાજ સેવકોની સેવાને બિરદાવે અને એના વિશે જાણે. એટલે આ
લર્નિંગ આઉટકમની સિદ્ધિ કહેવાશે. તો આવી રીતે આજુબાજુની અંદર પોતે શીખેલ જે બાબતો આવતી હોય, દાખલા તરીકે જુમ્મો ભીસ્તી પાઠ છે તો એની અંદર પશુ પ્રેમની જે વાત કરેલી છે, અને એવી જ રીતે આપણા ઘરોમાં જે કંઈ પશુ રાખવામાં આવે છે એના પાસે એની સાથે જે કંઈ લગાવ રહેલો છે, જે કંઈ સંબંધો રહેલા છે વ્યક્તિને, એ એને ઓળખે અને આ રીતે એ આગળ લર્નિંગ આઉટકમને આત્મસાત કરે. પોતાના વિસ્તારના સમાજ સેવકો માટે પરિચય, એટલે કે રવિશંકર મહારાજ પાઠ શીખ્યા પછી પોતાના વિસ્તારના જે કોઈ આવા સમાજ સેવકો છે એનો પરિચય કરે, એના વિશે જાણે. ગુજરાતી વિષયનો અન્ય વિષય સાથે વિનિયોગ, એટલે પાઠ્યપુસ્તક અને પૂરક સંબંધ કેવી રીતે રચાય. હવે આ લર્નિંગ આઉટકમના આધારે કરાતી પ્રવૃત્તિ એટલે કે ગુજરાતી ભાષાનો વિજ્ઞાન ટેકનોલોજી સાથેનો સંબંધ શું હોઈ શકે, એનો સંબંધ આપણે સાબિત, એના વચ્ચે સેતુ રચવાનો છે. એટલે કે બે વિષય વચ્ચેની દિવાલને નીચી કરવાની છે. હવે સામાજિક વિજ્ઞાન સાથે ગુજરાતી ક્યાં જોડાયેલું છે? આ રીતે પાઠ્યપુસ્તક અને પૂરક સંબંધ કેવી રીતે રચાય એના માટેની આપણે પ્રવૃત્તિ કરાવીશું. પછી કેટલાક આપણે પ્રશ્નો કરીશું કે શા માટે કોઈ ઘટના ઘટી, તો શા માટે ઘટી, કેમ, કારણ કે, સાથી જેવા પ્રશ્નો આપણે પૂછવાના છે. તેના આધારે વિદ્યાર્થી જવાબ આપશે અને એ પોતાના અજાગ્રત મનને ક્યાંક જાગૃત પણ કરી દે અને એ પ્રશ્નોનો જવાબ મેળવવા માટે ત્યાં સુધી ઊંડાણમાં જાય અને એના મનમાં જે કંઈ જવાબ આવે એનો એ જવાબ આપે. દાખલા તરીકે ઘેરથી શાળાએ જતી વખતે રસ્તામાં કોઈ પાણીનું ખાબુચિયું આવે છે અને એમાં પથ્થર નાખે છે, તો એ પથ્થર નાખવાથી એના વલયો ગોળ પડે છે. તો ક્યારેક મનમાં વિચાર આવ્યો હોય કે ચોરસ કેમ નથી પડતા, લાવો પથ્થર બદલી જોઈએ, ચોરસ પથ્થર નાખ્યો તો વલય તો ગોળ જ પડે છે. એના મનમાં કોઈ આવો સવાલ પેદા થયો. પછી રસ્તામાં આવતી વખતે ક્યાંક એને વીજળી જોઈ, એના મનમાં કોઈ પ્રશ્નો પેદા થયા. તો આ પ્રકારના જેટલા પ્રશ્નો એને પેદા થાય એને ખુલ્લા મનથી વાત કરવા માટે તક આપવી જોઈએ. વાદળનો ગડગડાટ થાય તો એની માટે એની માન્યતા કેવી છે, તો એને આપણે વ્યક્ત થવા માટેની તક આપીએ. સમસ્યા વર્ણવી અને ઉકેલ શોધવા, એવી કોઈ સમસ્યા એની સામે મૂકી દેવી કે એના માટે કયો જવાબ આપશે. દાખલા તરીકે આગ લાગે અચાનક, તો તમે શું કરશો? હવે દરેક વિદ્યાર્થી અલગ અલગ પ્રકારના જવાબો આપશે. તો એવી રીતે તમે અચાનક જતા હતા રસ્તામાં ખૂબ વાદળો કાળા ડિબાંગ આવી ગયા અને તરત વરસાદની શરૂઆત થઈ ગઈ, તો એવા સંજોગોમાં તમે શું કરશો? તમારી પાસે પાઠ્યપુસ્તકો છે, દફતર છે, તમે પોતે ભીંજાઈ ના જાઓ એના માટે તમે શું કરશો? તો આવી રીતે કેટલીક એની સામે સમસ્યાઓ મૂકવાની છે અને એવી પરિસ્થિતિની અંદર આપણે શું નિર્ણય કરીશું, શું ઉકેલ લાવીશું, કેવી રીતે સમસ્યામાંથી બહાર આવીશું, એના માટેના આના વિચાર આપણે લઈશું. સાથે કેટલીક જૂથ પ્રશ્નોત્તરી, ખૂબ સારી બાબત છે. આવી વિદ્યાર્થીઓને 5, 6 કે 7માં જૂથ પાડી દઈએ અને એ વિદ્યાર્થીઓને અલગ અલગ જૂથમાં બેસાડીએ. એની સામે કોઈ પણ એક મુદ્દો કે વિષય મૂકી દઈએ અને એના આધારે ચર્ચાઓ કરે. એના આધારે જે વિદ્યાર્થીને જે કંઈ કહેવું હોય તે કહે અને એક વિદ્યાર્થી નોટમાં દરેક બાબતને લખે. તો આ રીતે કરવાથી વિદ્યાર્થીઓની ભાષામાં ઘણા બધા શબ્દો ઉમેરાશે. વિદ્યાર્થીઓ અવનવી સમસ્યાનો ઉકેલ કરતા શીખશે અને સાથે સાથે આપણી આજે લર્નિંગ આઉટકમ છે એને ન્યાય આપવાનો પ્રયત્ન કરશે. પાઠને લગતું સંદર્ભ સાહિત્ય બાબતે અનુસંધાન, હવે અહીંયા આ બાબત રહી એ ખૂબ જરૂરી છે. દાખલા તરીકે હવે પાઠ્યપુસ્તકને અન્ય સામગ્રી માટે અને સંદર્ભ સાહિત્ય ખૂબ અગત્યનું છે. દાખલા તરીકે એક પાઠ શીખ્યો એને ધૂમકેતુની સુંદર મજાની વાર્તા અને જુમ્મો ભીસ્તી શીખ્યો, તો આવી પશુ પ્રેમની બીજી કઈ કઈ વાર્તાઓ હોઈ શકે, તો એનો સંદર્ભ એને શોધે. આજ પુસ્તકને આ ટેક્સ્ટનો આ પાઠ શેમાંથી લેવામાં આવેલો છે એ નીચે લખેલું આવે છે કે ભાઈ આ નવલકથા કે આ નવલિકામાંથી આ એકમ લેવામાં આવેલો છે. તો એની બીજી કેટલીક આવી વાર્તાઓ હોય તો વાંચે.
હવે અહીં દાખલા તરીકે જૂનું પિસ્તીની જ વાત કરી રહ્યા છીએ ત્યારે પશુ પ્રેમની બીજી કઈ કઈ આવી વાર્તાઓ મળી રહી, તો પિતાંબર પટેલ જેવા લેખકની એક સુંદર અંજળપાણી વાર્તા છે. તો એમાં સુરત ડોશી અને ભૂરી ભેંસના ખૂબ સુંદર સંવાદો આપેલા છે. આ પ્રકારે બીજી પશુ પ્રેમની કઈ કઈ વાર્તાઓ હોય, કે સિંહની દોસ્તી ભાણભાઈ ગીડાનો સુંદર પાઠ છે. તો આવી રીતે કોઈ પણ મુદ્દા ઉપર એ બાળક એનું સંદર્ભ પુસ્તક મેળવીને લાઇબ્રેરીમાંથી વાંચે અને એની સાથે વધારે વિહાર કરે, એટલે કે પાઠ્યપુસ્તક અને અન્ય સામગ્રી વિશે આ રીતે પ્રશ્નોના જવાબ પણ આપી શકશે, સંદર્ભ સાહિત્યને જોડશે અને આ એકમને વધુ સારી રીતે સમજવા માટેનો પ્રયત્ન કરશે. પાઠ્યપુસ્તકની મર્યાદા છે, વધુ પાના ના થાય એના માટે વિશેષ માહિતી જે કાંઈ છે સંદર્ભમાંથી જ આપણે મેળવવી જોઈએ. અને આજુબાજુના જે પરિવેશ છે એ જે જગ્યાએ જીવન જીવી રહ્યો છે, તો જીવાતા જીવન સાથે એનો અનુબંધ કેળવાય અને એમાંથી પણ એ ઘણી બધી બાબતો મેળવશે. તો આ રીતે પાઠ્યપુસ્તક અને અન્ય સામગ્રી વિશે કાર્યકાળ સંબંધી પ્રશ્નો પૂછે, જવાબો આપે, આપણે પણ શિક્ષક તરીકે એને જવાબ આપીએ અને એને પ્રશ્ન પૂછતો કરીએ, એ જ બાબત અહીંયા ખૂબ આવશ્યક છે. આપણે ચોક્કસ આ સિવાય આપણી શિક્ષક આવૃત્તિમાં પણ આ હેતુને આત્મસાત કરવા માટે ખૂબ જ સુંદર પ્રવૃત્તિઓ આપેલી છે. તો જ્યારે જ્યારે આપણે જે એકમની અંદર આ લર્નિંગ આઉટકમ આવતો હોય, એ લર્નિંગ આઉટકમને અંતર્ગત જે કંઈ પ્રવૃત્તિઓ આપણી શિક્ષક આવૃત્તિમાં આપેલી છે એને પણ આપણે ચોક્કસ જોઈશું અને એ પ્રમાણે એનો પ્રયત્ન કરીશું. સાથે સાથે અહીં આપણને નમૂનારૂપ કેટલીક પ્રવૃત્તિઓ આપેલી છે એનું પણ આપણે અમલ કરીશું અને ચોક્કસ આપણી માતૃભાષાને ખૂબ સારા સ્થાને પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. એટલે ચોક્કસ આપણા બાળકો એ આવતીકાલે આપણી માતૃભાષાને ખૂબ સારી રીતે જાણશે, માણશે, જોશે અને પોતે વ્યક્ત થશે અને આ રીતે માતૃભાષાનો વિશેષ ગૌરવ રહેશે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. નમસ્તે શિક્ષક મિત્રો. આજે આપણે ધોરણ 7ની એક લર્નિંગ આઉટકમને જોવાનો પ્રયત્ન કરીશું. તો 7.14 જે એવું કહે છે કે સાંભળેલી વાંચેલી સામગ્રીમાંથી યોગ્ય તારણ કાઢી પ્રશ્નોના જવાબ લખી શકશે. હવે આ જે કંઈ હેતુ છે એને સિદ્ધ કરવા માટે શિક્ષકે કઈ કઈ પ્રવૃત્તિ કરવી જોઈએ. તો અહીંયા પહેલું આપેલું છે કોઈ એક પ્રસંગ, કોઈ એક ફકરો કે જે કાર્યકારણ સંબંધથી જોડે છે, તેની પાસે પૂર્વાનુભવ પડ્યા છે. દાખલા તરીકે ડૉક્ટર અને દર્દીનો સંવાદ. તો વિદ્યાર્થીના જીવનમાં ઘણી બધી એવી ઘટનાઓ ઘટી છે જેનાથી એ વાકેફ છે. તો આપણે એ બાળકને એ પ્રસંગ અથવા ઘટનાને યાદ કરાવી અને એના પૂર્વાનુભવથી જોડવાનો પ્રયત્ન કરીશું. દાખલા તરીકે ડૉક્ટર અને દર્દીનો સંવાદ. ડૉક્ટર બોલે તો કેવી ભાષામાં બોલે અને દર્દી વાત કરે તો કેવી રીતે વાત કરે. તો આ રીતે સાંભળેલી વાંચેલી સામગ્રીમાંથી આપણે તારણ કાઢવાનું છે અને પૂર્વાનુભવના આધારે આગળ વધવાનું છે. સાથે સાથે વધુમાં વધુ અર્થગ્રહણની પ્રવૃત્તિ આપવી. દાખલા તરીકે વાર્તા આધારે પ્રશ્નોત્તરી. એક વાર્તા બાળકને કહી દેવામાં આવે અને એના આધારે એને પ્રશ્નોત્તરી કરવામાં આવે અને પ્રશ્નોત્તરી એ પ્રકારની હોય કે આ વાર્તામાં આ ઘટના બની તો શા માટે બની, તમારા મતે જણાવો. આવી રીતે વાંચેલી સામગ્રીમાંથી તારણ કાઢીને એને આપણે પ્રશ્ન પૂછીશું. એકમ આધારિત વિષય વસ્તુના પ્રશ્ન પૂછવા. તો આપણા એકમ પૂર્ણ થયા પછી સ્વાધ્યાયના કે અભ્યાસના કેટલાક પ્રશ્નો આપેલા હોય છે. તો એ પ્રકારે વિષય વસ્તુના સંદર્ભે બીજા પણ કેટલાક પ્રશ્નો આપણે પૂછવા જોઈએ. કોયડા ઉકેલ. ગુજરાતી ભાષાના જેટલા કોયડા ભાષાની અંદર આવતા હોય કે ખાલી જગ્યાની અંદર આ શબ્દ મૂકીએ તો કેવો અર્થ થાય અને એની જગ્યાએ બીજો શબ્દ બદલીને મૂકીએ તો કેવો અર્થ થાય. તો આ રીતે આપણે શબ્દ બદલીને વિદ્યાર્થીને આપવો જોઈએ અને એના આધારિત પ્રશ્ન પૂછવા જોઈએ. એટલે કોયડા ઉકેલ આપણે કરાવવો જોઈએ. ભૂલ ભૂલામણીની રમતો. તો ગુજરાતી ભાષાની અંદર આપણી શિક્ષક આવૃત્તિની અંદર ઘણી બધી આવી ભૂલ ભૂલામણીની રમતો પણ આપેલી છે, જે ભાષા રમત તરીકે બાળકને ખૂબ જ મજા આવે છે અને રમતા રમતા ઘણા બધા પ્રશ્નોના જવાબ આપી દેતું હોય છે.
ફકરા સંવાદના પ્રશ્નો. તો કોઈ પણ ફકરો હોય, એક ફકરો આપી દેવામાં આવે ને એને આપણે પછી નીચે પ્રશ્નોત્તરી સ્વરૂપે પૂછીએ, અને એ પ્રશ્નો જે પૂછીએ એની અંદરથી પણ આપણે એવું વિચારીએ, એવું કહીએ કે સીધો જવાબ મળી જાય એવો એકાદો માહિતીલક્ષી પ્રશ્ન પૂછીએ. એકાદ પ્રશ્ન આપણે એવો પૂછીએ કે વિદ્યાર્થી કોઈ શબ્દ બદલીને મૂકે અને પછી જે અર્થ થાય એવો એકાદો પ્રશ્ન પૂછીએ. એકાદો પ્રશ્ન એવો પૂછીએ પોતે વ્યક્ત થતો હોય કે ભાઈ આ ઘટનામાં આ વ્યક્તિની જગ્યાએ તમે હોય તો શું થાય, તો પોતે વ્યક્ત થઈ શકે એવો એકાદો પ્રશ્ન પૂછીએ. અને ભાષાના મુખ્ય જે 5 હેતુઓ છે એમાં એક સર્જનાત્મકતા હેતુ છે. તો એવો એને ક્યાંક એવી ભાષાની સર્જનાત્મકતા એ વર્ણવી શકે એવો એકાદો પ્રશ્ન મૂકીએ. દાખલા તરીકે કોઈ લીટી હોય, વિધાન વાક્ય સ્વરૂપે લખેલું હોય અને એને આપણે કાવ્યાત્મક ભાષામાં કઈ રીતે લખી શકાય, તો આ રીતે એને બાળકને પોતે કંઈક સર્જન કરે ભાષાની દ્રષ્ટિએ એ પ્રકારનો પ્રશ્ન પૂછીએ. સાથે સાથે ભાવ દર્શાવતા વાક્યો પાઠમાંથી શોધો. દાખલા તરીકે એક ફકરો આપણે કે પાઠ એકમ આપેલો છે અને એકમની અંદર કોઈ એવો ભાવ બતાવેલો છે. દાખલા તરીકે કેટલું સુંદર દ્રશ્ય, એક વાક્ય વાંચ્યું અને એ એમાં કેવો ભાવ ધારણ કરી શકે, તો એવા સુખના, દુઃખના, આનંદના બીજા કોઈ ભાવ દર્શાવતા વાક્યો કે શબ્દોને એ શોધે. સાથે સાથે કોયડા ઉકેલ. હવે અહીંયા વિદ્યાર્થીને કોયડા ઉકેલ તો આપણે વાત કરી દીધેલી છે, પણ સાથે સાથે એની અંદર કોયડામાં પણ કોઈ એવો ભાવ આવતો હોય તો આપણે લઈ શકાય. વાર્તા એકમ સંભળાવે એનું સંદર્ભે વાતચીત કે ભાઈ એક વાર્તા સાંભળી સરસ રીતે, એને સિંહ અને ઉંદરની વાર્તા સાંભળી, તો એ વાર્તા સાંભળી જુમ્મા બિસ્તીની વાત સાંભળી, તો આ વાર્તા સાંભળ્યા પછી આપણે એવું કહેવાનું છે કે ભાઈ આમાંથી તમને કયું પાત્ર ગમ્યું. તો વિદ્યાર્થીને પાત્ર પ્રત્યે ગમા અણગમાવાની ભાવના હોય છે. તો આખી ઘટનાને જાણ્યા પછી વિદ્યાર્થી કયા પક્ષે રહે છે એ બહુ અગત્યનું નથી, પણ એ પાત્રને કેવો ન્યાય આપે છે એ વાત જોવાની અગત્યની બાબત છે. તો આપણે એવા કેટલાક એની પાસે શબ્દો શોધાવીશું, એવા પાત્રના ભાવ શોધાવીશું, પાત્ર શું કહેવા માગે છે અને એને કયું પાત્ર ગમ્યું. તો આ રીતે કેટલીક એના સંદર્ભે વાત કરવાની છે, એટલે કે ફકરો કે પાઠના સંદર્ભે કેટલીક વાત કરીશું. વાતચીત કર્યા બાદ પ્રશ્નોના જવાબની આપણે ખુલ્લી ચર્ચા કરીશું. અહીં ઓપન ચર્ચા લખી છે એટલે ખુલ્લી ચર્ચા કરીશું કે બાળકને જે કંઈ બોલવું છે તે બોલવા દઈશું એના સંદર્ભે, એટલે એ પોતાની વાત રજૂ બિલકુલ સ્વસ્થ રીતે કરી શકે. ક્યાંક ક્યાંક કઠિન શબ્દોનો ઉઘાડ પણ કરવાનો છે, કે કેટલાક પરિચિત શબ્દો, કેટલાક અપરિચિત શબ્દો, અને ફકરામાં કે પાઠમાં કેટલાક કઠિન શબ્દો કદાચ પહેલી વખત સાંભળતો તો એના માટે કઠિન હશે, પછી વારંવાર સાંભળશે એટલે એ પરિચિત શબ્દ બનશે. તો આ રીતે કઠિન શબ્દોનો પણ એની અંદર ઉઘાડ કરવાનો છે. આ અહીં એક નમૂનારૂપ કેટલીક પ્રવૃત્તિઓ આ લર્નિંગ આઉટકમને આત્મસાત કરવા માટે આપી છે. તો ચોક્કસ આપણે એ પ્રકારે કાર્ય કરીશું અને આપણે લર્નિંગ આઉટકમને આત્મસાત કરીશું. વિશેષ કરીને શિક્ષક આવૃત્તિની અંદર પણ આ સિવાય બીજી ઘણી બધી પ્રવૃત્તિઓ આપેલી છે, તો એનું પણ આપણે અધ્યયન કરીશું અને આપણી માતૃભાષાને આપણા વર્ગખંડની અંદર વધુને વધુ રસપ્રદ અને સમૃદ્ધ કરવાનો પ્રયત્ન કરીશું. આભાર.